હેલો ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું ગિફ્ટ ટુ ગ્લોબમાં. હું યશ ભટ્ટ આપની સાથે ન્યૂઝ કેપિટલ માર્કેટના ખાસ કાર્યક્રમમાં અમે આપને દર્શાવીશું સમગ્ર વિશ્વભરના માર્કેટ્સના સંકેતો. સંક્ષિપ્તમાં તમામ મુદ્દાઓ જે છે તે જાણીશું, યુદ્ધની પરિસ્થિતિ અને માર્કેટના ઓવર રિએક્શનની પરિસ્થિતિ પણ સમજીશું. પણ સૌથી પહેલાં આ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટ માટે આજે સારી શરૂઆતના સંકેત. ગિફ્ટ નિફ્ટી પોણા 200 પોઈન્ટના ઉછાળા પર, નિક્કઈ 4%, કોસ્પી 12% ભાગ્યા. સારા આર્થિક આંકડા બાદ અમેરિકન માર્કેટમાં પણ 1%થી વધુના ઉછાળા સાથેનું ક્લોઝિંગ. ગ્લોબલ માર્કેટ માટે મોટી રાત. ટ્રેડ કોર્ટે ટ્રમ્પને ટેરિફ રિફંડનો આદેશ જાહેર કર્યો. ટ્રમ્પ તંત્રએ IEEPA હેઠળ એકઠા કરેલા $130 બિલિયન તમામ દેશોને પરત કરવા પડશે. ગલ્ફમાં ઓઇલ ટેન્કરને સુરક્ષાની અમેરિકન ખાતરી બાદ ક્રૂડમાં મજબૂતી. બ્રેન્ટ 1% વધીને $82 નજીક. તો સોના ચાંદીમાં ફરી એકવાર તેજી. કોમેક્સ પર સોનું ફરી એકવાર $5200 નજીક. ઈરાન યુદ્ધ પર ટ્રમ્પની રાહત. રિપબ્લિકન સાંસદોએ યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ ફગાવ્યો. સતત છઠ્ઠા દિવસે ઇઝરાયલ ઈરાન જંગ યથાવત. અમેરિકાએ ભારતને પરત ફરી રહેલા યુદ્ધ જહાજને સબમરીનથી ઉડાવ્યું, જેમાં 80થી વધુ લોકોના મોત. કતર એનર્જીએ યુદ્ધને કારણે ફોર્સ મેજોરની કરી જાહેરાત. 2 ફેસિલિટી પર ડ્રોન હુમલાથી પ્રોડક્શન બંધ. ગુજરાત ગેસે ગ્રાહકોને સપ્લાય સમસ્યામાં મોકલી નોટિસ. અને બીએસઈએ સેબી તરફથી BSE સેન્સેક્સ નેક્સ્ટ 30 લોન્ચ કરવા માટે મંજૂરી મળી. BSE સેન્સેક્સ અને બેન્કેક્સ બાદ રજૂ કરી શકશે ચોથો વાય. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલા સૌથી મોટા સમાચાર પર આપને નજર કરાવીશું. અત્યારે ફિલહાલ ગ્લોબલ માર્કેટ અચાનક પોઝિટિવ થઈ રહ્યા છે. તેના કારણોની વાત કરીએ. ખૂબ જ મોટો ઝટકો ટ્રમ્પ સરકારને લાગ્યો છે. મોટા સમાચાર દર્શક મિત્રો સામે આવી રહ્યા છે. ટ્રમ્પને અત્યારે ફિલહાલ યુએસની ટ્રેડ કોર્ટ દ્વારા ટેરિફને લઈને મોટો ઝટકો પ્રાપ્ત થયો છે અને ટ્રેડ કોર્ટે ટેરિફ રિફંડના આદેશ જાહેર કર્યા છે. મતલબ IEEPA હેઠળ જેટલા પણ ટેરિફ જે છે તે વસૂલવામાં આવ્યા હતા, આ તમામ ટેરિફને એટલે કે $130 બિલિયન તમારે પરત કરવા પડશે તેવું અમેરિકન કોર્ટે જાહેર કર્યું છે, નિર્ણય આપ્યો છે. IEEPA હેઠળ ભેગા કરેલા $130 બિલિયન રિફંડ કરવા પડશે. આ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ આ જે ટેરિફ છે તે વસૂલવામાં આવ્યા હતા, પરંતુ જલ્દીમાં જલ્દી રિફંડની પ્રોસેસ શરૂ કરો તેવો આદેશ અત્યારે ફિલહાલ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. અને સ્વાભાવિક અત્યારે ગિફ્ટ નિફ્ટીમાં જે પોઝિટિવિટી છે, બાકી તમામ સંકેતો છે, તેનું એક કારણ આ પણ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. બહુ જ મોટા સમાચાર દર્શક મિત્રો, અને આ સમાચારની મોટામાં મોટી ઇમ્પેક્ટ ભારતીય માર્કેટ પર આવી શકે છે. કારણ કે તમને ખ્યાલ હશે 50%નો ટેરિફ બહુ લાંબા સમય માટે આપણે જાહેર કરેલો, જે ટ્રમ્પ સાહેબે જાહેર કરેલો હતો, તેની અસર આપણા માર્કેટ પર રહેલી હતી. બહુ લાંબા સમય સુધી માર્કેટ સપ્રેસ્ડ રહ્યા હતા, નાની રેન્જમાં રહ્યા હતા, અને હવે એ બહાર આવી શકે તેમ છે. તો આ એક બહુ જ મોટો સંકેત અત્યારે ફિલહાલ તમારા માટે દર્શક મિત્રો સામે આવી રહ્યો છે, અને તેના ભાગ સ્વરૂપે તમને આ મોટા સમાચાર, આજના દિવસના સૌથી મોટા સમાચાર. અચ્છા, એક બાજુ ટ્રમ્પ સાહેબે જે ટેરિફ અનાઉન્સ કરેલા હતા તેને રિફંડ કરવાની વાત કોર્ટ કરે છે. બીજી બાજુ તમે સ્કોટ બેસેન્ટ સાહેબનું નિવેદન જુઓ. હવે તેમણે નવા ટેરિફ લગાવવાની અનાઉન્સમેન્ટ કરી દીધી છે. અમેરિકામાં આ અઠવાડિયાથી તમામ આયાતી માલ સામાન પર નવો 15% ટેરિફ લાગશે. આ ગ્લોબલ ટેરિફના ભાગ સ્વરૂપે નવો 15% ટેરિફ લગાવવામાં આવી રહ્યો છે. તમને ખ્યાલ હશે કે પાછલા સપ્તાહે 10% ટેરિફની વાત ઓલરેડી કરી દેવામાં આવી હતી, અને પછી હવે 15%ની વાત તેમણે કરી જ હતી. તો આ સપ્તાહથી હવે એ 10%નો જે ટેરિફ છે તેને વધારીને 15% કરી દેવામાં આવ્યો છે. તો આ પરિસ્થિતિમાં અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેઝેન્ટે જાહેરાત કરી છે, અને આ માત્ર એક કામચલાઉ પગલું છે તેવું પણ સ્કોટ બેઝેન્ટે કહ્યું હતું. 5 મહિનાની અંદર આ ટેરિફ રેટ્સ ઘટાડીને જૂના સ્તરે પાછા લાવવામાં આવશે તેવું પણ નિવેદન અહીંયાથી ખાસ કરવામાં આવ્યું છે. આ નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પના વહીવટીતંત્રને નવી આર્થિક નીતિનો એક ભાગ છે, અને ટેરિફનો હેતુ ટૂંકા ગાળાના દબાણ દ્વારા લાંબા ગાળાના વેપારી લક્ષ્યો હાંસલ કરવાનો છે. નવા ટેરિફ અમેરિકન અર્થતંત્રને ફાયદો કરાવવાની એક રણનીતિ છે તેવું સ્કોટ બેસેન્ટ સાહેબ કહી રહ્યા હતા.
પણ અત્યારે ફિલહાલ આ એક મોટામાં મોટો સંકેત ખાસ સામે આવી રહ્યો છે, જે ધ્યાન પર રાખો. એક બાજુ કોર્ટે કહી દીધું છે રિફંડ કરો, અને બીજી બાજુ નવા ટેરિફ જે 10% હતા એને વધારીને 15% કરવાની વાત પણ બેઝન સાહેબ કહી ચૂક્યા છે. તો આ સ્થિતિ ધ્યાન પર રાખીએ. અચ્છા, હવે આ બધા ચક્કરોમાં તમે પહેલાં તો ગિફ્ટ નિફ્ટી પર હવે આવી જાઓ. આપણે ગિફ્ટ નિફ્ટીનો સંકેત જોઈ લઈએ અને ગ્લોબલ માર્કેટ્સને હું તમને જરા સમજાવું, પછી આપણે યુએસ માર્કેટમાં શું થયું તે તમને સમજાવું. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી જે છે તે તમને મજબૂતીનો સંકેત આપે છે, લગભગ 100-125 પોઈન્ટ આસપાસ. એટલે તમારા માટે આ ખૂબ જ મોટો સંકેત છે, તે ધ્યાન પર રાખજો. અને સાથે સાથે એ પણ સમજો કે જે ગ્લોબલ પરિસ્થિતિ છે તેની સામે આપણે આટલી મજબૂતી બતાવી રહ્યા છીએ. મુદ્દો બેઝિકલી એ છે કે ગઈકાલે ખાસ બહુ મોટો ઉછાળો અમેરિકન માર્કેટ્સમાં આવ્યો. આજે એશિયન માર્કેટ્સમાં પણ જુઓ તો દિવસની શરૂઆત બહુ સારી થઈ રહી છે. આપણે ગઈકાલે ડાઉનો સંકેત જુઓ તો ડાઉમાં તમને જે છે તે ખાસ એક મજબૂતીનો સંકેત આવતો જોવા મળેલો હતો. લગભગ તમે જુઓ 0.49%, એટલે કે 0.5% આસપાસની મજબૂતી. પછી S&P 500 તમે જુઓ ત્યાં પણ 0.5% આસપાસની મજબૂતી ખાસ તમને આવતી જોવા મળેલી હતી. એટલે ત્યાં પણ ખાસ ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં સારી રિકવરી આવી. ખાસ આશાઓ જાગી છે કે હવે ટ્રમ્પ સાહેબ અહીંયાથી વધારે અશ્યોરન્સ ક્રૂડને આપશે અને ક્રૂડ બહુ મોંઘું નહીં થાય તેવા અશ્યોરન્સ મળ્યા હતા. નેક્સ્ટ આપો S&P 500 ને ત્યારબાદ નાસ્ડેક જોઈ લો. 0.25% આસપાસની મજબૂતી તમે જે છે તે ખાસ નાસ્ડેકમાં જોઈ હતી. S&P 500માં 0.5%ની મજબૂતી હતી, નાસ્ડેકમાં તમને 0.25%ની મજબૂતી જોવા મળી હતી. ત્યારબાદ તમે નજર કરો હવે એશિયન માર્કેટ્સ પર. નિક્કઈ તમને જે જોવા મળે છે તે બહુ જબરદસ્ત રિકવરી આજે આપી રહ્યો છે. ગઈકાલે તમને યાદ હશે આ જ નિક્કઈ હતો, જેપનીઝ માર્કેટ 4% નીચે હતા, આજે 4% ઉપર શરૂઆતમાં જ છે, દિવસની શરૂઆતમાં. ત્યાંથી હવે 2.5% આસપાસની મજબૂતી બાકી બચી છે. તો આ પરિસ્થિતિને તમે ધ્યાન પર રાખો. કોસ્પી જેપનીઝ સાઉથ કોરિયન માર્કેટ ગઈકાલે 14%નો ઘટાડો હતો, આજે 14%ના ઉછાળા બાદ અત્યારે 9.5% આસપાસનો ઉછાળો જે છે તે તમને જોવા મળી રહ્યો છે. તો એકંદરે તમે જોવા જાઓ ગ્લોબલ માર્કેટ્સ જે છે અને ખાસ એશિયન માર્કેટ્સ બેઝિકલી મારે એમ કહેવું જોઈએ લીલા નિશાનમાં છે, સારી મજબૂતી જોવા મળી રહી છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ તમે જુઓ 0.5%ની મજબૂતી, હેંગસેંગ 1%ની મજબૂતી, તાઇવાન 3.25%, 4% ઇન્ફેક્ટ અહીંયા મજબૂતી છે. અને શેંઘાઈ પણ ઓપન થઈ ચૂક્યો છે 0.5%ની મજબૂતી સાથે. સો શેંઘાઈ આપણે ગઈકાલે પણ જોયું હતું, થોડું મેચ્યોર્ડ રિએક્શન હતું. અને આજે ચાઇનીઝ અમુક ઇનપુટ્સ પણ સામે આવી રહ્યા છે અર્થતંત્રને લઈને, કે જેને કારણે પણ તમને અત્યારે ફિલહાલ એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. હવે આવો યુએસ માર્કેટનો અપડેટ હું તમને બતાવી દઉં. યુએસ માર્કેટના અપડેટ પ્રમાણે ગઈકાલે અમેરિકન શેર માર્કેટ અને કોમોડિટી માર્કેટમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો અને સકારાત્મક વલણ હતું. જે 0.5%, 1%, 1.25%ની રેન્જ આપણે જોઈ. સમજીએ શું થયું. બુધવારે રોકાણકારોમાં ઉત્સાહમાં વધારો થયો અને માર્કેટમાં શાનદાર રિકવરી આવતી જોવા મળી. અમેરિકાના ત્રણેય મુખ્ય ઇન્ડેક્સ જે છે તે લીલા નિશાનમાં બંધ થયા. ટેકનોલોજી શેર્સ, ક્રિપ્ટોકરન્સી શેર્સ સેક્ટરની અંદર સારી તેજી આવી. ફેબ્રુઆરીમાં ખાનગી રોજગારીના જે આંકડા છે તે 63,000 નવી નોકરીઓ ઉમેરાઈ. હવે જે એઆઈને લઈને ચિંતા હતી તે ચિંતા સોલ્વ થઈ ગઈ છે અહીંયા, જેના કારણે થઈને ઓલમોસ્ટ 63,000 નવી નોકરીઓ જવાનો જોખમ હતો, તેની સામે નવી નોકરીઓનું સર્જન થયું, જે ખૂબ સારી વાત છે. 48,000 નવી નોકરીઓની જ અપેક્ષા હતી, એટલે જોબ ડેટા સારા આવ્યા. બીજું, નાસ્ડેક 1.3%નો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો. ટેક કંપનીઓમાં અને ક્રિપ્ટો શેર્સમાં બેઝિકલી જંગી લેવાલી નીકળી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી માટે ક્લેરિટી એક્ટને સમર્થન આપવામાં આવ્યું, જેને કારણે થઈને બેઝિકલી એક્શન બન્યું. અને ક્રિપ્ટો તમે જુઓ તો બિટકોઇન ફરી એકવાર $72,000 ઉપર, એથેરિયમ $2,100 ઉપર અને સોલાના $90 ઉપર ફરી એકવાર નીકળી ગયા. 7% આસપાસની તેજી તમને ક્રિપ્ટોમાં આ બધા જ સમાચારો બાદ આવતી જોવા મળી. અચ્છા, આ સિવાય શું થયું? આ સિવાય આ ક્લેરિટી એક્ટને સમર્થન મળતા કોઇનબેઝ જેવા શેર્સમાં જબરદસ્ત તેજી હતી. રસલ ગઈકાલે ફરી એકવાર 1.1%થી વધુ વધ્યો. અને મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ છે, તેને કારણે ફરી એકવાર સેફ હેવન ડિમાન્ડના ભાગ સ્વરૂપે સોના તરફ લોકોએ પગલું આગળ વધાર્યું હતું અને સોનામાં ખરીદારી જોવા મળી. ફરી $5175 પ્રતિ ઔન્સ આસપાસના સંકેત સ્પોટ ગોલ્ડમાં આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળ્યા. અને ચાંદી પણ 1.6%થી વધુના ઉછાળા સાથે $83.34 પાર જોવા મળ્યું. હવે સપ્લાયના જે જોખમો છે તેના કારણે નેચરલ ગેસમાં પણ અસ્થિરતા જોવા મળી. નેચરલ ગેસ બેઝિકલી 2.9થી $3.2ની રેન્જમાં જોવા મળ્યું અને બ્રેન્ટ ક્રૂડ 81 થી $83ની રેન્જમાં જોવા મળ્યું. તો કોમોડિટી માર્કેટમાં સોના અને ક્રૂડ ઓઇલે તેમનું વર્ચસ્વ જે છે તે હજુ પણ જાળવી રાખ્યું છે. આ તરફ તમે યુરોપિયન માર્કેટનો સંકેત પર જોઈ લો. ગઈકાલે ત્યાં પણ બહુ મોટી તેજી જોવા મળેલી હતી. યુરોપિયન શેર બજારમાં પણ શાનદાર રિકવરી હતી અને બુધવારે તમામ મુખ્ય ઇન્ડેક્સ જે છે તે જોરદાર ઉછાળા સાથે બંધ થતા તમને જોવા મળેલા હતા. ડિપ્લોમેટિક વાટાઘાટોની આશા અપેક્ષાઓના ભાગ સ્વરૂપે આ એક્શન આવતું જોવા મળેલું છે. ટેકનોલોજી શેર્સમાં બેઝિકલી મજબૂતી આવી અને અમેરિકન માર્કેટના સકારાત્મક ટેકાએ યુરોપિયન માર્કેટને નવી દિશા આપી છે. સ્ટોક 600 સતત 2 દિવસના ઘટાડા બાદ બુધવારે 1.4% વધીને સકારાત્મક ઝોનમાં બંધ થયો.
ટેક, ટ્રાવેલ અને હેલ્થકેર સેક્ટરે ઇન્ડેક્સને ઉપર લાવવામાં સૌથી વધુ યોગદાન આપ્યું અને DAX 40માં 1.74%નો મોટો ઉછાળો આવતો જોવા મળ્યો. સિમેન્સ જેવા ટેક શેર્સમાં જંગી તેજી નોંધાઈ. નબળા ક્વાર્ટરના પરિણામોને કારણે થઈને સ્પોર્ટ્સવેર કંપની અદિદાસના શેરમાં 3.6%નો ઘટાડો જોવા મળ્યો. FTSE 100 0.8%ના ઉછાળા સાથે 10,567 પર બંધ થયો. CAC 40.9% વધીને બંધ થતો જોવા મળ્યો. ટ્રમ્પ દ્વારા સૂચિત નવા 15% ગ્લોબલ ટેરિફની ચિંતાઓ છતાં પણ બજારે સારો દેખાવ જે છે તે જાળવી રાખ્યો અને ભૌગોલિક તણાવની સૌથી વધુ અને ભયજનક અસર યુરોપિયન એનર્જી માર્કેટ પર તમને આવતી જોવા મળી. કતરમાં જે ડ્રોન હુમલાઓ થયા છે તેના કારણે સ્વાભાવિક છે કે LNGના પ્રોડક્શનને અસર પહોંચી છે અને તેનું ઉત્પાદન અટકી ગયું છે. આ કહી શકાય કે સપ્તાહની જે શરૂઆત છે ત્યાં જ અત્યારે ફિલહાલ તમે જોવા જાઓ તો 100% આસપાસ પ્રાઇઝીસ જે છે તે ઉછળતા તમને જોવા મળેલા હતા. એટલે LNGના પ્રાઇઝીસમાં બેઝિકલી ખાસી એવી ઉથલપુથલ તમને અત્યારે ફિલહાલ આવતી જોવા મળી રહી છે. તો આ સ્થિતિને તમે ધ્યાન પર રાખો. આ સિવાય અન્ય તમામ સંકેતો છે તે જો આપણે સમજીએ શેરબજારમાં તેમની જે અગાઉની ખોટ છે તેમાંથી રિકવરી થઈ અને તે ગેસ અને ઓઇલ સેક્ટરમાં જ ખાસ બનતી જોવા મળી. ત્યારબાદ આવો હવે યુરોપિયન માર્કેટ બાદ ક્રૂડના ભાવમાં જે ઉછાળો જોવા મળ્યો છે તે સંકેત હું તમને અહીંયાથી ખાસ સમજાવી દઉં. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તમે જો જોવા જાઓ તો અત્યારે ફિલહાલ ક્રૂડ ઓઇલના સપ્લાયમાં 1%થી વધુનો ઉછાળો ગઈકાલે તમને આવતો જોવા મળ્યો હતો અને આજે સવારે પણ હું તમને જો લેટેસ્ટ અપડેટ આપી દઉં તો ક્રૂડ અત્યારે ફિલહાલ જે છે તે લગભગ 2.80%ની મજબૂતી સાથે અહીંયા 83.19 પર ચાલી રહ્યું છે. શું થઈ રહ્યું છે તમે સમજો. ઈરાનમાં જે કટોકટી થઈ છે અને મિડલ ઇસ્ટમાં સપ્લાય ખોરવાઈ જવાની આશંકાઓ છે તેના કારણે થઈને ક્રૂડમાં તમને ખાસો એવો ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. જીઓપોલિટિકલ ટેન્શનની સીધી નકારાત્મક અસર ગ્લોબલ એનર્જી માર્કેટ પર પડી રહી છે અને રોકાણકારો અને વેપારીઓમાં એવી ચિંતા અત્યારે ફિલહાલ ઊભી થઈ છે કે મિડલ ઇસ્ટમાંથી થતો જે ક્રૂડ ઓઇલનો સપ્લાય છે તે અત્યારે જોખમમાં મુકાઈ શકે છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મઝની જે મહત્ત્વની શિપિંગ લેન છે ત્યાં અત્યારે હજુ પણ અસર જોવા મળી શકે તેમ છે અને બ્રેન્ટ ક્રૂડ અને WTI ક્રૂડ બંનેમાં એટલા માટે તમને તેજી આવતી જોવા મળી. ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થવાને કારણે ફુગાવો વધવાની શક્યતા અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. ભવિષ્યમાં ક્રૂડ ઓઇલની અછત પણ ઊભી થઈ શકે તેમ છે અને તેના કારણે થઈને જ અત્યારે ડરનો માહોલ છે અને તેના કારણે એનર્જી માર્કેટમાં ટ્રેડર્સ રોકાણકારો ખૂબ જ સાવચેત અને ચિંતિત બની ગયા છે. અચાનક જ લિક્વિડિટી આવી ગઈ. કોઈ પૂછતું નહોતું ક્રૂડને અને ત્યાંથી અચાનક હવે લોકો જે છે તે એક્શનમાં આવી ગયા છે ટ્રેડ માટે થઈને. તો એટલા માટે એક્શન બનતું જોવા મળી રહ્યું છે. અચ્છા, આ ક્રૂડની ચિંતાની વચ્ચે એક તરફ તમે જુઓ ને તો રશિયા બહુ મહત્વપૂર્ણ ઓપોર્ચ્યુનિટી છે રશિયા પાસે અને ભારત માટે પણ એક રાહતનો શ્વાસ થઈ શકે તેમ છે. પણ અહીંયા થોડી ચેલેન્જ છે. શું છે? રશિયન ક્રૂડ બેઝિકલી ભારતના સમુદ્ર કિનારે ઊભું છે. ભારત સરકારે દેશની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની વૈકલ્પિક વ્યવસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. રશિયાથી આવતા ક્રૂડ ઓઇલના જહાજો ભારતના દરિયા કિનારાની નજીક છે. અત્યારે આશરે 95 લાખ બેરલ ક્રૂડ સાથે રશિયન જહાજ ભારત પહોંચી ગયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો તેને કારણે ગ્લોબલ ઓઇલ સપ્લાય ખોરવાવાની ચિંતા છે. આપણે હમણાં જ રશિયન ક્રૂડ ખરીદવાનું બંધ કર્યું અમેરિકાના દબાણના ભાગ સ્વરૂપે. પણ હવે એ જે ટેરિફ અને ટેરિફ ડીલ હતા એ બધું તો ખોરવાઈ ગયું છે. અત્યારે કોઈ ક્લેરિટી નથી શું થશે ત્યાં. આવી સ્થિતિમાં ફરી એકવાર શું ભારત રશિયન ક્રૂડ ખરીદે છે કે નહીં, આ બહુ મોટો સવાલ છે. દેશમાં પેટ્રોલિયમ પેદાશોની અછત ન સર્જાય તે માટે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે અગમચેતીના પગલાં લેવા જરૂરી છે અને ભારત સરકાર આ ઓઇલને ઇમરજન્સી બેકઅપ તરીકે જોઈ રહી છે કે ભાઈ તમે ઊભા રહો, જરૂર પડશે તો પછી એ ક્રૂડ અમે ખરીદી લઈશું. વિચાર કરો, રશિયા ભારત સાથે કેટલા સારા સંબંધો ધરાવે છે કે હજુ ઓઇલની જરૂર પડી નથી એ પહેલાં સાવચેતીના ભાગ સ્વરૂપે ક્રૂડ ઓઇલ ભારતના કિનારે આવીને ઊભું છે. બસ એ કિનારાથી ભારતની જમીન પર પહોંચે છે કે નહીં તે એકમાત્ર નિર્ણય નક્કી કરશે. તો ખાડી દેશોમાંથી આવતા ક્રૂડ પરનું જોખમ જ્યારે વધ્યું છે ત્યારે ભારતે રશિયા પાસેથી સસ્તા દરે મળી રહેલા ઓઇલનો મહત્તમ લાભ લીધો હતો અને સરકાર દ્વારા લેવામાં આવેલું આ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પગલું છે કે અમારી પાસે ક્રૂડ પૂરતું છે, તમને જોઈતું હોય તો તમે કહો, એવી પ્રકારની પરિસ્થિતિ રશિયાએ અત્યારે ફિલહાલ ભારતને કહી દીધી છે. એટલે એકમાત્ર એક નિર્ણય પર સમગ્ર દારોમદાર રહેલો છે. દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો અત્યારે ફિલહાલ સમય થયો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ગિફ્ટ ટુ ગ્લોબમાં અન્ય મહત્વપૂર્ણ સંકેતો કે જે આજે ભારતીય માર્કેટને ખુલતા માર્કેટે અસર કરી શકે છે તેના પર નજર કરીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગિફ્ટ ટુ ગ્લોબમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજના મહત્વપૂર્ણ સંકેતો, કયા સમાચારો તમારે આજે ખુલતા માર્કેટે ધ્યાન પર રાખવા તેની આ મુદ્દે અત્યારે ફોકસ કરી રહ્યા છીએ. હવે આગળ વધીએ અને ઇન્સ્યોરન્સ અને એમાં પણ ક્રૂડ શિપિંગ ઇન્સ્યોરન્સ
આજકાલ બહુ ચર્ચામાં છે. દરિયામાં જે માલવાહક જહાજો છે અને એમાં પણ ખાસ કરીને ક્રૂડના શિપિંગ જહાજો છે તે જે સ્ટ્રેટ ઓફ હોર્મઝથી નીકળે છે એના ઇન્સ્યોરન્સને લઈને ચર્ચા. ટ્રમ્પ સાહેબે એમ કહ્યું કે અમે ઇન્સ્યોરન્સ આપીએ. તો વિશ્વની અગ્રણી વીમા બ્રોકર કંપની માર્શના અધિકારીઓએ ચર્ચા કરી અમેરિકન સરકારના અધિકારીઓની સાથે. એમણે પહેલાં તો મુલાકાત કરી કે ભાઈ તમે કઈ રીતે ઇન્સ્યોરન્સ આપવા માગો છો, શું એમના માટે કોઈ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે કે નહીં, તે ચર્ચા કરવા માટે માર્શના અધિકારીઓ ત્યાં મિટિંગ કરવા પહોંચ્યા. દરિયાના જે ખાસ વેપાર આવાગમન થાય છે શિપિંગના, તેને લઈને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી પસાર થતા જહાજોની સુરક્ષા છે અને શિપિંગ કંપનીઓ માટેના વીમા કવચ અને વૈશ્વિક સપ્લાય ચેઇનને અસર ન પડે તે માટેની એક ફોકસ અહીંયાથી ગેરંટી તરીકે જોવું જોઈએ તેવું આ એક ફોકસ અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે. તો બહુ મોટો સંકેત ગણી શકાય. હવે માર્શ સાથેની મિટિંગ બાદ શું કન્ક્લુઝન આવે છે, અને ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે તમારે સ્ટ્રેટ ઓફ હોર્મઝથી શિપ નીકાળવી હોય તો નીકાળો, અમારી જે નેવી ત્યાં ઉપસ્થિત છે સ્ટ્રેટ ઓફ હોર્મઝમાં તે તમારી બોટને સુરક્ષા આપશે. પણ હવે આમાં ભરોસો કરવો તો કઈ રીતે કરવો, કેમ કે આ તો યુદ્ધ છે. ધારો કે કોઈ મિસાઇલ આવીને નુકસાન કરે છે શિપને, તો જવાબદાર પછી કોણ, તે પણ સવાલ બને. તો એટલા માટે માર્શની આ મુલાકાત અમેરિકન અધિકારીઓ સાથે બહુ મહત્વની જોવા મળી રહી છે. પરંતુ આવો આગળ વધીએ અને ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સામે જે સૈન્ય અભિયાન છે તેને સેનેટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું કે ના, ટ્રમ્પ સાહેબે કર્યું એ બરાબર કર્યું. અમેરિકન સેનેટમાં રિપબ્લિકન સભ્યોએ આ સમર્થન જે છે તે બેઝિકલી આપ્યું હતું. ડેમોક્રેટ્સ અને અમુક રિપબ્લિકન્સ છે કે જેમણે આ પ્રસ્તાવ દ્વારા અધિકાર માગ્યો હતો અને સેનેટમાં રિપબ્લિકન પાર્ટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૈન્ય અભિયાનને ટેકો આપ્યો. ટેકનિકલી શું હોય, પહેલાં તો સેનેટમાં જવું પડે, ત્યાંથી મંજૂરી મળે તો તમે યુદ્ધ કરી શકો, પણ ટ્રમ્પ સાહેબે ડાયરેક્ટ યુદ્ધ કરેલું. હવે પાછળથી જે છે તે આ ટેકો તેમણે પ્રાપ્ત કરી લીધો છે. ટેકો આપીને ટ્રમ્પના અધિકાર રોકવાના પ્રસ્તાવને નિષ્ફળ બનાવી દેવામાં આવે છે કે તમે યુદ્ધ ન કરી શકો, એવો પણ અહીંયા ચર્ચા થઈ હતી અમેરિકામાં. હવે આ બિલ જે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન સામે ચાલી રહેલા આ હવાઈ યુદ્ધને તાત્કાલિક રોકવાનો હતો, પરંતુ બિલનો હેતુ ભવિષ્યની કોઈપણ સૈન્ય કાર્યવાહી માટે અમેરિકન કોંગ્રેસની મંજૂરી લેવા માટેનો હતો કે ભાઈ તમારે કોઈ પણ યુદ્ધ કરવું હોય તો પહેલાં તમે આવો કોંગ્રેસમાં. આવી સ્થિતિમાં યુદ્ધની જાહેરાત કરવાનો કોંગ્રેસનો બંધારણીય અધિકાર પરત કોંગ્રેસ મેળવવા માગતું હતું. ત્યારે વિરોધીઓએ દલીલ કરી હતી કે ટ્રમ્પની આ કાર્યવાહી સંપૂર્ણપણે કાયદેસર છે અને કમાન્ડર ઇન ચીફ તરીકે તેમના દેશના રક્ષણ માટે મર્યાદિત હુમલાઓ કરવાનો અધિકાર ટ્રમ્પ સાહેબ અથવા તો કોઈ પણ રાષ્ટ્રપતિ અમેરિકાના જે હોય તેની પાસે છે. ત્યારે અગાઉથી જ એવી ધારણા હતી કે આ પ્રસ્તાવ સેનેટમાં પસાર નહીં થઈ શકે કેમ કે તેને સપોર્ટ કરવાવાળા લોકો ઓછા હતા. એટલે રિપબ્લિકન સેનેટર જીમ રિશ્વે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ કાયમી યુદ્ધ નથી, આ એક માત્ર મિલિટરી ઓપરેશન છે અને આ લશ્કરી કાર્યવાહી બહુ જલ્દી સમાપ્ત થઈ જશે તેવું પણ તેમણે અહીંયાથી સેનેટમાં કહ્યું હતું. આ તરફ આ જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તેમાં હિન્દ મહાસાગરમાં પણ હુમલાઓ થઈ રહ્યા છે અને એ પણ શ્રીલંકાને નજીક. થયું એ કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો જે આ લશ્કરી સંઘર્ષ છે તે વધુ જોખમી વળાંક પર આવી ગયો અને અમેરિકાએ જે એક આક્રમક કાર્યવાહી કરી, ઈરાનના વધુ એક યુદ્ધ જહાજને ડૂબાડી દેવામાં આવ્યું. આ યુદ્ધ જહાજ ભારત હતું, ભારતથી ઈરાન પરત ફરી રહ્યું હતું. ભારતમાં યુદ્ધાભ્યાસ માટે ઈરાનનું જહાજ આવેલું હતું, અહીંયાથી તે પરત ફરી રહ્યું હતું. એ સમયે હુમલો કરવામાં આવ્યો અને શ્રીલંકા નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં સબમરીન દ્વારા ઈરાનનું આ યુદ્ધ જહાજ જે છે તેને ડૂબાડી દેવામાં આવ્યું. ટોર્પિડો છોડીને આ યુદ્ધ જહાજને ડૂબાડી દેવામાં આવ્યું અને આ હુમલામાં 80થી વધુ સૈનિકના મોત થયા છે, જેમાં 40થી વધુ લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે. નેટો દળોએ પણ અહીંયા સક્રિયતા દાખવી હતી અને ઈરાન દ્વારા છોડવામાં આવેલી એક મિસાઇલ છે તેને હવામાં તોડી પાડવામાં આવી છે. આ અલગ સમાચાર છે. ક્યાં થયું આ મિસાઇલ જે છે તે નેટોના સભ્ય દેશ તુર્કીના હવાઈ હદ તરફ આગળ વધી રહી હતી. ત્યારે નેટો દેશોએ હવે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. એટલે જુઓ કેટલા ફ્રન્ટ થયા, અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાન. હવે નેટો દેશો પણ આ તરફ જે છે તે આવી ગયા. એટલે એક તરફ ઈરાન છે કે જે ચારેય બાજુ મિસાઇલો છોડી રહ્યું છે અને બીજી બાજુ બધા દેશો હવે જે છે તે સતર્ક થઈ રહ્યા છે. એટલે કોઈ પણ દેશની હવાઈ સીમામાં આ મિસાઇલ ઘૂસે છે તેઓ ત્યાં જ તોડી પાડે છે. તો આ બંને ઘટનાઓ હવે સ્પષ્ટ કરે છે કે યુદ્ધ માત્ર બે દેશ પૂરતું સીમિત નથી રહ્યું. આ યુદ્ધ ફેલાઈ રહ્યું છે, પ્રસરી રહ્યું છે અને યુદ્ધ હવે આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ અને પાડોશી દેશો જે ઈરાનના પાડોશી દેશો છે અત્યારે તો ફિલહાલ તે તરફ વિસ્તરતું જોવા મળી રહ્યું છે. એટલે આ એક જોખમ છે અત્યારે ફિલહાલ કે જે આપણે સૌ કોઈએ ધ્યાન પર જરૂરથી રાખવું જોઈએ. અચ્છા, આ ઈરાન પાસે ક્લસ્ટર મિસાઇલ્સ ક્યાંથી આવી? આજકાલ આ ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધમાં એક નવો અને અત્યંત ખતરનાક વળાંક આવ્યો છે. ઈરાને પ્રતિબંધિત ક્લસ્ટર બોમ્બ ધરાવતી બલાસ્ટિક મિસાઇલથી ઇઝરાયલ પર હુમલો કરેલો
ઇઝરાયલ પર ક્લસ્ટર બોમ્બ ધરાવતી મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો અને આ આધુનિક યુદ્ધમાં ક્લસ્ટર બોમ્બ ખૂબ જ વિનાશક અને વિવાદાસ્પદ માનવામાં આવે છે. ક્લસ્ટર બોમ્બ મતલબ શું? એકમાંથી અનેક પાર્ટિકલ્સ નીકળે અને એ પછી અનેક વિસ્ફોટો કરે. એટલે બેઝિકલી એક જ મિસાઇલ હોય પણ તેમાંથી અનેક પાર્ટિકલ્સ નીકળે અને એ અલગ આખું એક ક્લસ્ટર બની જાય, એક આખા ઝોનને ડિસ્ટ્રોય તમે કરી શકો એવા પ્રકારની તાકાત આ ધરાવે છે, જે પ્રતિબંધિત છે. આધુનિક યુદ્ધમાં તે પ્રતિબંધિત છે, વિવાદાસ્પદ માનવામાં આવે છે. હવામાં જ ફૂટીને વિશાળ વિસ્તારમાં ડઝનબંધ નાના બોમ્બ વિખેરી નાખે છે અને 80 જેટલા નાના બોમ્બ એક વોરહેડમાં રહે છે, જે પછી વિભાજિત થઈને મોટું નુકસાન કરી શકે છે. જમીન પર પડતા પહેલાં હવામાં જ ખુલી જઈને તે નાના બોમ્બમાં વિભાજિત થઈ જાય છે. ત્યારે ઈરાન પાસે આવી ટેકનોલોજી અચાનક આવી ક્યાંથી? નિષ્ણાંતો બહુ મોટી ચર્ચા આ કરી રહ્યા છે. અત્યાધુનિક અને ઘાતક મિસાઇલ જે છે તે ઈરાન પાસે કઈ રીતે આવી, તેને લઈને સવાલનો જવાબ એ હોઈ શકે યા તો રશિયા યા તો ચીન તેણે આ ઈરાનને સપ્લાય કરી હોઈ શકે છે. સૈન્ય નોલેજ છે અથવા તો ગુપ્ત ટેકનોલોજીનું જે છે તે કહી શકાય સંપાદન ઈરાને આવી રીતે કર્યું હોય તેવા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ ક્લસ્ટર મિસાઇલ ક્ષમતા વિકસાવવા માટે ઈરાનને મદદ મળી છે કોઈ પણ રીતે. રહેણાંક વિસ્તારમાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે અને ફૂટ્યા વિના રહી ગયેલા બોમ્બ યુદ્ધ પૂરું થાય ત્યારબાદ લાંબા સમય સુધી જીવલેણ રહેતા હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે આ 80 બોમ્બ ધારો કે એક જગ્યાએ પડ્યા, એમાંથી અમુક ન ફૂટ્યા હોય અને પછી ભવિષ્યમાં કોઈ રાહદારી પસાર થઈ રહ્યો હોય ને એ ફૂટે અને વધુ નુકસાન કરે. ત્યારે ઈરાને વિદેશી સહાયથી પોતાની મિસાઇલ શક્તિનો ઘણો મોટો વધારો કર્યો છે અને ક્લસ્ટર મિસાઇલોના ઉપયોગથી આ યુદ્ધ વધુ એક ખતરનાક મોડ પ્રાપ્ત કરી રહ્યું છે. અંતે જે ઈરાનના સુપ્રીમ લીડર હતા ખોમેનોઈ, તેમને રાજકીય વિદાય આપવાની હતી, સ્ટેટ ફ્યુનરલ આયોજિત કરવાનું હતું, પરંતુ યુદ્ધની પરિસ્થિતિને કારણે તે પાછળ ઠેલવામાં આવ્યું છે. આ વિદાય વિધિ એટલે કે સ્ટેટ ફ્યુનરલને મોકૂફ રાખવામાં આવી છે. અંતિમ વિદાય વિધિ અચોક્કસ મુદ્દત માટે મુલતવી કરી દેવાઈ છે અને શ્રદ્ધાંજલિ સભામાં અપેક્ષા કરતાં વધુ લાખો લોકોની ભીડ ઉમટી પડે તેવી સંભાવના છે અને તે અમેરિકા કે ઇઝરાયલને હુમલા કરવા માટેનું નવું સ્થાન આપી શકે છે. એટલા માટે જરૂરી વ્યવસ્થા અને તૈયારીઓ કરવા માટે આ કાર્યક્રમને હાલ પૂરતો ટાળવામાં આવ્યો છે અને અધિકારીઓએ સીધી રીતે સુરક્ષાને કારણ નથી ગણાવ્યું, પરંતુ તહેરાનમાં સતત થઈ રહેલા મિસાઇલ હુમલાઓ વચ્ચે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા તહેરાનમાં સતત મિસાઇલ હુમલાઓ થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ થયા હતા. ત્યારે આ કાર્યક્રમની નવી તારીખ ટૂંક સમયમાં જાહેરાત કરી દેવામાં આવશે. યુદ્ધના 5મા દિવસે પણ તહેરાન અને અન્ય જેટલા પણ ઈરાની શહેરો છે તેના સૈન્ય સ્થળો પર સતત બોમ્બમારો થઈ રહ્યો છે અને ખોમેનોઈને દફનાવી દેવા માટે અથવા તો દફનવિધિ માટે થઈને તેમના પવિત્ર જન્મસ્થળ મશહદ ખાતે લઈ જવામાં આવશે. ત્યાં તેમની દફનવિધિ જે છે તે ખાસ કરવામાં આવનાર છે, પણ એ પહેલાં અત્યારે ફિલહાલ તમે જુઓ તો થોડો સમય કદાચ લેવામાં આવી રહ્યો છે તેવું લાગે છે. આગળ વધીએ અને વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા છે તે સંકેત હવે આપને દર્શાવીશું દર્શક મિત્રો, કારણ કે બહુ મહત્વપૂર્ણ ગઈકાલે એમણે કારોબાર કરેલો હતો. તમે જુઓ છો તે પ્રમાણે ગઈકાલે ફરી એકવાર કેશ માર્કેટમાં તેમણે વેચવાલી કરી છે. કેટલી? 8,752 કરોડ રૂપિયા. કારણ તો કે નબળો રૂપિયો સતત નબળો થઈ રહ્યો છે. એમણે પહેલાં જે રોકાણ કરી રાખ્યું હતું એમાં એક્સ્ટ્રા મલાઈ એમને અત્યારે મળી રહી છે અને એ જ મલાઈ તેઓ ઘરે લઈને જઈ રહ્યા છે. આમાં બીજી કોઈ નવી વાત છે નહીં. અચ્છા, એમણે ફ્યુચર્સમાં શું કર્યું હતું એ જોઈ લો. અચ્છા, મીનવાઇલ 12,000 કરોડ રૂપિયાની ગઈકાલે ડીઆઈએસે હેવી ખરીદદારી કરી, એટલે તળિયેથી રિકવર શા માટે થયા એ સવાલનો જવાબ તમને અહીંયા પ્રાપ્ત થાય છે. અને એવું નથી કે અત્યારે છેલ્લા 5-8 દિવસથી તમે જુઓ ડીઆઈએસે ભરપૂર ખરીદદારી કરી છે. એફઆઈઆઈએ ફ્યુચર્સ વેચ્યા, કેટલા? 2120 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા. બેંક નિફ્ટીના ફ્યુચર્સ 1253 કરોડના વેચ્યા. મિડકેપ સિલેક્ટના ફ્યુચર્સ થોડા ખરીદ્યા છે, બાકી કોઈ ખાસ રિએક્શન નથી. આપો નેક્સ્ટ સ્લાઇડ ઓપ્શન્સ જોઈ લઈએ. ઓપ્શન્સમાં 6,420 કરોડની વેચવાલી જે છે તે નિફ્ટીના ઓપ્શન્સમાં કરવામાં આવી છે. ફ્યુચર્સ ઓપ્શન્સ બંને વેચ્યા, મતલબ ક્લિયર કટ લોંગ અનવાઇન્ડ થઈ ગયા તમારા, તેવું તમારે માનવું જોઈએ. અને આ સિવાય તમે જુઓ તો બેંક નિફ્ટીના ઓપ્શન્સ પણ 574 કરોડના તેમણે વેચ્યા છે. 117 કરોડના ફિન નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા. ક્લિયર કટ શોર્ટ બિલ્ટઅપ અહીંયાથી તમે ગણો અને મિડકેપ સિલેક્ટ અને બાકી કંઈ ખાસ એક્શન નથી. અચ્છા, સ્ટોક ફ્યુચર્સ આ 1 દિવસની 2 દિવસની ખરીદારી બાદ ફરી એકવાર વેચવાલી આવી ગઈ. 1390 કરોડના સ્ટોક ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે અને 292 કરોડના તમારા સ્ટોક ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે. વિક્સ તમારો ગઈકાલે ક્લોઝિંગ આપે છે 21.14નો 23.4%નો વધારો ગઈકાલે તમને જોવા મળ્યો અને 21ને ઉપરનો ક્લોઝ વિક્સનો એ ડસ્ટી વોટર્સ મેં તમને ગઈકાલે કહ્યું હતું કહેવામાં આવે છે. હવે 22ને કે 23ને ઉપર જઈશું તો પછી વધારે મંદીનો સંકેત બને તેવું અહીંયાથી સમજો. તમે ક્યાં 11-12 પર વિક્સમાં હતા અને એકાદ મહિનાની અંદર તમે સીધા
21નો વિક્સ જોઈ રહ્યા છો. ગઈકાલનો ક્લોઝ હતો 24,480નો. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી મેં તમને કહ્યું તે પ્રમાણે સંકેત આપે છે મામૂલી મજબૂતીના 100 પોઈન્ટ આસપાસ, 100-125 પોઈન્ટની આસપાસની મજબૂતીના. હમણાં જે આ ટેરિફના સમાચાર આવ્યા એ પણ પોઝિટિવ છે ભારત માટે. તો આવી પરિસ્થિતિમાં ગિફ્ટ નિફ્ટી બહુ જ સારી સુધારાના સંકેતો આપી રહ્યા છે 114 પોઈન્ટ આસપાસ. ગઈકાલનો ક્લોઝ આપી દો ફરી એકવાર. જે ચાર્ટ છે આપણા પાસે નિફ્ટી અને બેંક નિફ્ટીના, તમે જોઈ લો. ગઈકાલે બહુ મોટો ઘટાડો, છેલ્લે રિકવરી સારી આવેલી પણ પછી ઘટાડો આવેલો હતો. અને નિફ્ટીના ચાર્ટ પણ આપો કે જેમાં પણ તમે જોશો કે રિકવરી સારી આવેલી પછી ઘટાડો આવ્યો. આજે હવે ગેપ અપ ઓપનિંગ બાદ ફાઇનલી આટલા દિવસથી તમારા ઓપનના લેવલ પ્રોટેક્ટ જે તમે કરીને ક્લોઝ આપો છો, આજે પણ શું એવું થાય છે કે નહીં, આપણું ફોકસ એ રહેશે. તો દિવસ છે ભાઈ સેન્સેક્સ એક્સપાયરીનો. ઘણી બધી વોલેટિલિટી, ઘણી બધી ઉથલપુથલના સંકેતો પોસિબલ છે. આવી સ્થિતિમાં આજે માર્કેટ ફાઇનલી ઘણા દિવસો બાદ ગેપ અપ ઓપનિંગ આપી રહ્યા છે. આ સાથે જ દર્શક મિત્રો, ગિફ્ટ ટુ ગ્લોબમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. એક વિરામનો સમય અને વિરામ બાદ આપના માટે લઈને આવી રહ્યા છીએ આજનો ઇન્ટ્રાડે ગેમ, જેમાં 20 મહત્વપૂર્ણ શેર્સ વોચ લિસ્ટમાં કયા એડ કરીશું જાણીશું બ્રેક બાદ.